સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ધનસુરા ઘટકના નાની ગુર્જેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી બંધ હાલતમાં છે। એનું કારણ એવું છે કે નાની ગુર્જેરી ગામની આંગણવાડી કેન્દ્રમાં ગામની શિક્ષિત મહિલાની ભરતી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા નિમણૂક કરાયેલ કાર્યકર અને તેડાગર કર્મીને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ કરવાની ના સાથે કેન્દ્રને તાળું મારી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। અનેકવાર સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છતાં ધ્યાને લેવામાં ન આવતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આખરે અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરતા પ્રોગ્રામ ઓફિસરને સુખદ નિરાકરણ લાવવા તાકીદ કર્યા હતા। ત્યારબાદ થોડા દિવસ પૂર્વે ધનસુરા સીડીપીઓની ટીમને ગામની વિઝિટ કરી આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો તેમની માંગ સાથે અડગ હોવાનું પંચનામામાં લખી આપતા તંત્ર દ્વારા આંગણવાડીને ફરી કાર્યરત કરવા એક્શન મોડમાં આવી છે। આજે પોલીસને સાથે રાખી તેડાગર બહેન આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને ગામની બંધ આંગણવાડીને ખોલવામાં આવી, પરંતુ સવાલ એ છે કે ICDS વિભાગના કોઈ અધિકારી ન હાજર રહેતા સવાલો ઉઠ્યા હતા, કેમ કે માત્ર તેડાગર બહેનને આગળ કરવામાં આવ્યા તે એક સવાલ છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડી કેન્દ્રમાં નહીં મોકલવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હિતેન્દ્ર પટેલ। પછી મીનાબેન રમેશભાઈ છે, હું શિકા મારું સ્થળ શિકા છે। હું સરકારી ભરતીમાં મેરિટ પ્રમાણે મારી ભરતી થયેલ છે, તો ગામ લોકો મારો વિરોધ કરે છે। અહીંથી કેટલા કિલોમીટર થાય છે તમારું ગામ? 2 કિલોમીટર। 2 કિલોમીટર થાય છે। એટલે આંગણવાડી કેટલા સમયથી બંધ છે? 8 મહિનાથી। 8 મહિને બેન પગાર મળે છે? ના, નથી મળતો? ના નથી મળતું। રજૂઆત કરી હા, પગાર માટેની બધી રજૂઆતો કરી। કોને કોને રજૂઆત કરી? જિલ્લામાં કરી, તાલુકા પંચાયતમાં। એટલે અહીંયા ICDSમાં ICDS અહીંયા આપણે આવવા માટે પોલીસ ફરિયાદ કરી છે કે કેમ? પોલીસ મારું નામ પરમાર ચંદ્રિકાબેન મેહુલભાઈ છે, ગામ નાની ગુજેરી, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। હું ફોર્મ કાર્યક્રમમાં ભર્યું હતું કે મારું ફોર્મ પોતમાં સેમ ભૂલ છે એમ કરીને કાઢી નાખ્યું, માર્કશીટ પોતમાં સેમની ખોટી એમ કરીને મારું ફોર્મ રિજેક્ટ કરી નાખ્યું। એટલે અમે પાટણ કાગળે મોકલાયા અહીં એટલે સાચો બતાવી દીધો। આંગણવાડી કેટલા સમય બંધ છે? 2.5 વર્ષથી। 2.5 વર્ષથી તમે ચલાવો છો પ્રાઇવેટ? 2.5 વર્ષથી। તો આ બાબતે તમે કોણ રજૂઆત કરી હતી? અમને રિજેક્ટ કર્યા? રિજેક્ટ મામલતદાર કચેરીમાં। મારું નામ પરમાર અલકાબેન કનુભાઈ છે। મારે આંગણવાડીમાં ફોર્મ ભર્યું હતું તો મારે મેરિટમાં ઓછા ક્રમે હતું એટલે બીજા ગામની તેરાગર લીધી છે। તો ગામનો એક પ્રશ્ન છે કે સ્થાનિક તેરાગર લે, અને 8 મહિનાથી આંગણવાડી બંધ કરી હતી। તો કાલે પોલીસની ગાડી બોલાવી હતી અને પોલીસ ધમકી આપી રહી છે। તો અમારે ગામનો એક જ પ્રશ્ન છે કે સ્થાનિક તેરાગર લે। અને આંગણવાડી કેટલા સમયથી બંધ છે બેન? 3 વર્ષ। અત્યારે છોકરા ક્યાં ભણે છે? ત્યારે પ્રાઇવેટ તરીકે આંગણવાડી ચાલે છે। ગામ સમસ્ત આંગણવાડી પ્રાઇવેટ તરીકે ચલાવે છે। મારું નામ પરમાર કનુભાઈ બચુભાઈ છે, ગામ ગુજેરી। અમારા ગામનો એવો પ્રશ્ન છે કે સ્થાનિક આંગણવાડીનો પ્રશ્ન છે, છેલ્લા 3 વર્ષથી ચાલુ છે। સમસ્ત ગામ લોકો અનેકવાર અરજીઓ કરી, છેક રાજ્ય કક્ષાના મંત્રી સુધી બી અમે રજૂઆત કરી છે, તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિર્ણય મળતો નથી। હાલ તો કેવું છે કે 2.5 વર્ષથી અમે પ્રાઇવેટ મકાનમાં અમે સમસ્ત ગામ લોકો ભેગા મળીને અમે આંગણવાડી ચલાવી રહ્યા છીએ, અને એ આંગણવાડીમાં કોઈ આવતું બી નથી। અત્યાર સુધી બાળક બી નથી આવી, તો પર એ લોકોને મફત પગાર આપવામાં આવે છે, અને છેલ્લા 10 મહિનાથી સંપૂર્ણપણે બંધ છે આંગણવાડી પૂરેપૂરી। અત્યાર સુધી કોઈ બાળક બી નથી આવ્યા, એ લોકો બી હાજરી બી નથી, તો પણ એ લોકોને પગાર આપવામાં આવે છે। સરકાર કઈ રીતે આપે છે તો એની અમારી એવી માંગ છે કે તપાસ કરે એમ।